ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026 માં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને તેની સાથે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષા ગુજકેટ 2026 નું પરિણામ તારીખ 4/5/2026 ને સોમવારના રોજ ઓનલાઈન જાહેર થયેલું છે। સમગ્ર નવસારી જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર 79 વિદ્યાર્થીઓ છે, જેમાંથી AB સ્કૂલના 47 વિદ્યાર્થીઓ છે, જેમાંની રુચિતા પટેલે 500 માંથી 481 ગુણ સાથે નવસારી જિલ્લામાં પ્રથમ રહી AB સ્કૂલનું તેમજ નવસારીનું ગૌરવ વધાર્યું છે। તેમજ નવસારી જિલ્લામાં A2 ગ્રેડ મેળવનાર 438 વિદ્યાર્થીઓ છે, જેમાંની 196 વિદ્યાર્થીઓ AB સ્કૂલના છે। નવસારી જિલ્લામાં AB સ્કૂલે દર વર્ષની જેમ પોતાનો દબદબો જાળવી રાખેલ છે। આ સાથે બોર્ડ દ્વારા લેવાયેલ ગુજકેટની સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ નવસારી જિલ્લામાં ડંકો વાગ્યો છે, જેમાં ઈશાન કાપડિયાએ 120 ગુણમાંથી 120 ગુણ મેળવી નવસારી જિલ્લામાં પ્રથમ રહેલ છે। આ ઉપરાંત ગુજકેટમાં 100 થી વધુ માર્ક્સ મેળવનાર 90 વિદ્યાર્થીઓ છે। આ ઉપરાંત 20/4/2026 ના રોજ જાહેર થયેલ નીટ, IIT અને ગુજરાત એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન માટે લેવાતી GE મેઇનની પરીક્ષાના પરિણામમાં AB સ્કૂલના 102 વિદ્યાર્થીઓ GE એડવાન્સ માટે ક્વોલિફાઈડ થયા છે। આ ઉપરાંત AB સ્કૂલે સામાન્ય પ્રવાહનું 100% રિઝલ્ટ મેળવ્યું છે, તેમજ 17 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે તથા 44 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે। આ ઉચ્ચ સિદ્ધિ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને શાળા પરિવાર હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવે છે। મારું નામ પટેલ રુચિતા ઉમેશભાઈ છે અને મેં બોર્ડમાં 96% મેળવ્યા છે અને આ બદલ હું મારા પેરેન્ટ્સ અને ટીચર્સ અને સ્કૂલને આભાર પ્રગટ કરવા માંગુ છું। અને આના પાછળની જે કંઈ પણ મારી મહેનત છે તેમાં એવું કે જે કંઈ બી NCERT બુક્સ હોય તેના પર જ ફોકસ કરવાનું અને જે કંઈ પણ આપણે વાંચીએ તેને એકવાર રાઇટિંગ પ્રેક્ટિસ પણ કરવાની। રાઇટિંગ પ્રેક્ટિસ ખૂબ જ અગત્યની છે અને તેની રોજ જ પ્રેક્ટિસ કરવાની અને મેથ્સની પણ રોજ દાખલા ગણવાની પ્રેક્ટિસ કરવાની। અને હવે આગળ હું કોમ્પ્યુટર સાયન્સ અને AI ફિલ્ડમાં જવા માંગુ છું। અત્યારે AI બધી જ જગ્યાએ આવી ગયું છે અને AIનું જ ફ્યુચર છે, એટલે મારે એમાં આગળ વધવું છે, એવો મારો ઈરાદો છે। મારું નામ ઈશાન કૃષ્ણ કાપડિયા છે। મેં આપણા ગુજરાત રાજ્યની કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં 120 આઉટ ઓફ 120 સ્કોર કર્યા છે અને આ બદલ હું સમગ્ર શ્રેય મારા માતા પિતા અને સમગ્ર AB પરિવારને આપવા માંગુ છું। AB સ્કૂલે મને સમગ્ર મારી પ્રિપેરેશન દરમિયાન ખૂબ સપોર્ટ કર્યો છે। મારા સરથી લઈને મેનેજમેન્ટ સુધી હંમેશા મારી સાથે જ સપોર્ટમાં હતા અને મને ખૂબ જ મોટિવેટેડ સમગ્ર વર્ષ દરમિયાન રાખ્યો હતો। હું ગુજકેટની પ્રિપેરેશન માટે તો એટલું જ કહેવા માંગીશ કે NCERT ને પૂરેપૂરી તમારો ધર્મગ્રંથ માનીને વાંચો અને એને વારંવાર રિવાઇઝ કરો। ઘણા બધા સોર્સિસમાંથી વાંચવા કરતાં પોતાના સોર્સ લિમિટેડ રાખો NCERT સુધી। NCERT એકવાર વંચાઈ જાય પછી જ એને વારે વાંચો। ગુજકેટ અને બોર્ડના PYQ વારે સોલ્વ કરો, જેથી તમને એક્ઝામમાં MCQ કેવા આવે છે એ પ્રકારની આઈડિયા આવી જાય કે એક્ઝામ ના MCQનું ડિફિકલ્ટી લેવલ શું છે, કયા કોર્નરમાંથી MCQ આવે છે, કયા ટોપિક વધારે ઇમ્પોર્ટન્ટ છે, એ બધું તમને ખ્યાલ આવી જાય, જેથી PYQ જરૂરથી સોલ્વ કરવા જોઈએ। અને તમને સ્કૂલમાંથી જે રેફરન્સ બુક આપવામાં આવે એને જ વારે સોલ્વ કરવી નહીં કે એકવાર એવું થઈ જાય પછી નવી રેફરન્સ બુક કરીએ એક જ રેફરન્સ બુકને વારે સોલ્વ કરવી, જેથી તમને 100% ફાયદો જ થશે અને તમે પણ રિઝલ્ટ જનરેટ કરી જ શકશો। અને આ બધું આખા વર્ષ દરમિયાન ગાઈડન્સ આપવા બદલ હું ફરી એકવાર સમગ્ર AB પરિવારને ખૂબ થેન્કફુલ છું અને એમનો ઉપકાર હું ક્યારેય મારી જિંદગીમાં નહીં ભૂલી શકું। થેન્ક યુ। મારું નામ પટેલ રાજુભાઈ છે। મેં GSCB બોર્ડની એક્ઝામમાં 95.4% સ્કોર કર્યા છે અને મેં ડિસ્ટ્રિક્ટ સેકન્ડ રેન્ક પર છું। આ બધાના શ્રેય મારા માતા પિતા ને આ AB સ્કૂલ તેમને આપવા માંગુ છું। ને જે આ સ્કૂલનું જે મેનેજમેન્ટ છે તે મને એટલું સારું લાગ્યું કે જેથી મને આ સ્કોર કરવામાં કોઈ પણ જાતની તકલીફ નહીં થઈ। ને બીજી બાજુથી મારા પેરેન્ટ્સનો સપોર્ટ મળે જેથી મને હજુ
હજુ પ્રોત્સાહન મળ્યું કે મેં હજુ વધારે સ્કોર કરી શકું. તો મારી મમ્મીએ મને અમુક ટાર્ગેટ આપ્યો તો ટાર્ગેટ અચીવ કરવા હારું મને જરૂરી જે રેફરન્સ ને બધું છે તે સ્કૂલમાંથી મળી રહ્યું ને અમુક રેફરન્સ મારા માતા પિતાએ મને સર્વ કર્યું. અગાનો પ્લાન છે કે એમ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું છે, પણ અત્યારનું જે બધું સ્ટડીઝમાં ને બધું જોઈ તો તેમાં એઆઈ ને બધું બી ચાલતું છે. તો વિચાર એવો છે કે એઆઈ લઈને આગળ વધું, પણ હજુ નક્કી નથી કરેલું. તો પછી હવે ચાલુ થઈ ગયા કે શું લેવું ને શું નથી લેવું. જ્યાં સુધી વિચાર છે ત્યાં સુધી એઆઈ લેવાનો વિચાર જ છે. મારું નામ પટેલ હર્ષ વિજેન્દ્ર કુમાર છે. હું મારી સ્કૂલ ચીખલી એબીમાં ફર્સ્ટ ક્રમે આવી છું અને એમ નવસારીમાં જોવા જઈએ તો સાયન્સમાં થર્ડ ક્રમે છું. મેં મારી સમગ્ર આ 2 વર્ષની સાયન્સમાં પ્રિપેરેશનમાં ઓનલી મેં મારા પેરેન્ટ્સ પર વધારે એન્ડ ટીચર્સ એન્ડ મારા ઓલ્સો ફ્રેન્ડ્સ એના પર વધારે મતલબ ભરોસો રખાવ્યો. ઘણીવાર ફ્રેન્ડ્સ પણ વધારે આપણને હેલ્પ કરી જતા હોય છે. એન્ડ વધારે તો એ કે જ્યારે પણ આપણે સાયન્સમાં આવીએ ત્યારે પહેલાં તો ડર લાગે, પણ એ નહીં હોવો જોઈએ. એન્ડ વધારે આપણા ટીચર સાથે વધારે સંપર્કમાં રહીને આપણા જે ગોલ છે એની તરફ વધારે આગળ વધવાનું. એન્ડ પ્રિપેરેશનમાં ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી, બાયોલોજી હોય, મેથ્સ પણ હોઈ શકે, તો એમાં વધારે એનસીઈઆરટી પર ફોકસ કરો. જે તમે સ્કૂલમાં જે કરાવે છે ટીચર્સ લોકો એના પર વધારે ફોકસ કરો. એકને એક વસ્તુ વારંવાર રિવાઇઝ કરો, તેને લખી જુઓ તો વધારે આપણને માઇન્ડમાં ફિટ થાય જે આપણે વાંચ્યું છે એ. બસ એ અંદર કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ પણ હોય તેમાં પણ વધારે ફોકસ એનસીઈઆરટી પર જ કરવું જોઈએ. મોસ્ટ ઓફ એનસીઈઆરટી બેઝ હોય. એન્ડ બીજું તો વધારે આપણે મોબાઈલ તો મેં એવું તો નહીં કે એકદમ છોડી દીધું એવું તો નહીં હતું. પર્સનલ ફોન નહીં હતો પણ છોડી તો નહીં દીધો. ક્યારેક એમ કોઈ આપણને ટાઈમ પર આપણને કોઈ સ્ટડીમાં ઓનલાઈન આપણે કંઈ શીખવું હોય તો તે પણ શીખી શકીએ. એમ તો સ્કૂલમાં ટીચર્સ પાસેથી મળી જ જાય, પણ એવું આપણે તાત્કાલિક જોઈએ છે એ. એન્ડ કોઈ વાર ફંક્શન કે એવું પણ એટેન્ડ કરી લેવું ફ્રેશ થવા માટે, એવું નહીં કે એકદમ છોડી દીધું હોય. એન્ડ મારો આગળનો ગોલ છે MBBS કરવાનું. મેં નીટની એક્ઝામ આપી છે એન્ડ MBBS કરીને ડૉક્ટર બનવા માંગુ છું. મારું નામ ક્રિશા શાહ છે અને મેં કોમર્સમાં છું અને મેં 95% સ્કોર કર્યા છે. અને આઈ એમ સો પ્લેઝર. મને બહુ સારું લાગે છે કે મેં એવી સ્કૂલમાંથી કર્યું છે, કેમ કે મારા પેરેન્ટ્સ અને મારા બધા ટીચર્સે મને બહુ સપોર્ટ કર્યો હતો અને મારા પેરેન્ટ્સે પણ મને બહુ સપોર્ટ કર્યો હતો અને મારા ટીચર્સ કેતન સર અને આખી મારી કોમર્સની ફેકલ્ટી બહુ સારી હતી અને બધાએ મને બહુ જ સપોર્ટ કર્યો હતો. અને મને એમ થાય છે બધાએ મને બહુ એમ બેકબોન તરીકે બધાએ મને સપોર્ટ કર્યો હતો. અને પછી લીધું હતું કે મેં આગળ જાઉં ને પછી મને સરે બહુ એમ મોટિવેટ કર્યું હતું કે મેં એમ ટોપ કરું ને એમ તેમ. એટલે મને બધા તરફથી બહુ એમ સપોર્ટ મળ્યો હતો. એટલે મેં આજે ફીલ હેપી મને સીએ બનવું છે એટલે મેં એની પણ પ્રિપેરેશન ચાલુ કરી દીધી છે. મારું નામ ટંડેલ ધ્રુવી સુરેશકુમાર છે. મારા ધોરણ 12 સાયન્સમાં 95% આવ્યા છે અને ગુજસેટમાં 117.5 માર્ક્સથી હું ક્વોલિફાય થઈ છું. અને મારી આ તૈયારીમાં અને સફળતામાં મારા માતા પિતાનો સૌથી પહેલો ભાગ છે. હું રાત્રે જાગતી હતી તો મારી મમ્મી મારી સાથે હંમેશા જાગતા અને પપ્પાએ બહુ ખૂબ જ મદદ કરી છે. પછી બીજો નંબર જો કોઈને હું આપવા માંગુ છું તો તે મારા ટીચર્સ અને ટ્રસ્ટી છે, જેઓએ ખૂબ જ ગાઈડન્સ પૂરું પાડ્યું હતું. ટીચર્સ એમ અડધી રાત્રે પણ હું ડાઉટ માટે કોલ કરું તો તેઓ હંમેશા ઉચકીને મને આન્સર આપતા અને કોઈ પણ જાતનું ડિપ્રેશન કે કંઈક ઓછા માર્ક્સની નિષ્ફળતા જે થાય તેમાં પણ હું એમને પૂછીને મારી મેન્ટલ સ્ટેટને થોડું સારું કરતી હતી. હવે મારો આગળ ગોલ એન્જિનિયરિંગમાં કોલેજ કરવાનો છે અને ત્યારબાદ સોફ્ટવેર એન્જિનિયર બનવાનો છે. જય શ્રી કૃષ્ણ, નમસ્તે. આજ રોજ 4 તારીખના સોમવારના રોજ 12th વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું અને સ્પર્ધાત્મક પરીક્ષા જેમ કે ગુજકેટનું પરિણામ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલું છે.
જેમાં એબી સ્કૂલનું જે રિઝલ્ટ છે એની જો હું તમને વાત કરું તો જિલ્લાના કુલ 79 સ્ટુડન્ટ એવા છે જેમનો A1 ગ્રેડ મેળવેલો છે, જેમાંથી એબી સ્કૂલના 47 સ્ટુડન્ટે A1 ગ્રેડ મેળવી અને એબી સ્કૂલને ખૂબ ગૌરવ અપાવેલું છે. A2 ગ્રેડના ટોટલ 438 બાળકો છે જિલ્લામાં, જેમાંથી 196 બાળકો એબી સ્કૂલના છે. અને એમાં જો આપણે ખાસ વાત કરીએ તો જે બાળકનું એન્જિનિયરિંગની અંદર એડમિશન થવાનું હોય તેના માટે જે મેરિટની જરૂરિયાત હોય, જેમાં ગુજસેટ અને પીસીએમબીના માર્ક્સનો ખૂબ મહત્વનો ભાગ હોય છે, જેમાં 94 જેવા બાળકો એવા છે કે જેમનું 90% વધારે પરિણામ છે. અને એક બાળક એવું છે કે જે સ્ટેટની અંદર ફર્સ્ટ આવેલું છે, જેનું નામ છે ઈશાન કાપડિયા, જેને ગુજકેટની અંદર 120માંથી 120 માર્ક્સ મેળવેલા છે. અને ગુજકેટમાં 100થી વધુ માર્ક્સ મેળવવાવાળા ફી વિદ્યાર્થીઓની સંખ્યા કુલ 90 જેવી છે. આ બધા બાળકોએ ખૂબ સારા લેવલથી એબી સ્કૂલને ગૌરવ અપાવેલું છે. એબી સ્કૂલનું ઓવરઓલ રિઝલ્ટ 96% જેવું છે. અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ પણ આ જ દિવસે ડિક્લેર થયેલું હતું, જેમની અંદર 100% સ્કૂલનું રિઝલ્ટ આવેલું છે, જેમાં 17 સ્ટુડન્ટ એવા છે કે જેમનો A1 ગ્રેડ છે અને 44 છોકરા એવા છે કે જેનો A2 ગ્રેડ છે. અને એપ્રિલના 20 તારીખની આસપાસ જેઈ મેનની જે એક્ઝામ લેવાયેલી, જે ઓલ ઇન્ડિયા લેવલ ઉપર લેવાતી હોય છે, જે આઈઆઈટી અને એનઆઈટી જેવી સારી કોલેજના એડમિશન માટે હોય છે, જેમાં 102 જેવા બાળકો જેઈ એડવાન્સ માટે ક્વોલિફાઈડ થયેલા છે. એટલે આ સાથે એબી સ્કૂલનું મેનેજમેન્ટ, એબી સ્કૂલનો પરિવાર જેટલા બાળકો ખૂબ સારી રીતે ઉત્તીર્ણ થયેલા છે, સારી રીતે સફળતા મેળવેલી છે, તેમજ જેમને પણ 12 સાયન્સમાં ઉત્તીર્ણ થયેલા બાળકો હશે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. અને આ જે રિઝલ્ટ છે એ એક પ્રકારનો અંક હોય છે, પણ આ જે અંક છે એના કરતાં પણ જે બાળકો પરિણામ લાવેલા છે, સ્કૂલની એક જે સિસ્ટમ એ પ્રકારની છે જેમાં બાળકનું પોતાનું એક નેચરલ જે ટેલેન્ટ હોય છે એ ટેલેન્ટ કરતાં તે ઉપર આવી અને પોતાના આત્મવિશ્વાસનો વધારો કરે છે. એ ખાસ એબી સ્કૂલની સફળતા છે એવું એબી મેનેજમેન્ટ માનતું હોય છે. અને આ સફળતા કન્ટિન્યુ દર વર્ષની જેમ અમને મળતી રહેલી છે, જેમાં પેરેન્ટ્સનો ખરેખર પૂરેપૂરો અમને સપોર્ટ હોય છે. સ્કૂલના શિક્ષકોએ પણ બાળકો પાછળ ખૂબ જ મહેનત કરેલી છે. અને બાળક જ્યારે પણ નાના મોટા પોઈન્ટ ઉપર કોઈ પણ તકલીફમાં અટવાતું હોય છે ત્યારે સ્કૂલની એક એવી પેટર્ન છે જેમાં કાઉન્સલિંગ કરી અને બાળકને ધીમે ધીમે ઉપર લાવી અને એના આત્મવિશ્વાસમાં સતત વધારો થાય તેના માટે એબી સ્કૂલ સતત પ્રયત્નશીલ હોય છે. અને આ સરસ મજાના રિઝલ્ટ માટે એબી મેનેજમેન્ટ, એબી સ્કૂલ અને એબી સ્ટાફ વતી બધા બાળકોને, ઉત્તીર્ણ થયેલા તમામ બાળકોને અને સારા પ્રાપ્તાંક મેળવેલા છે એવા તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને એના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે. જય શ્રી કૃષ્ણ. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.